તો આ તરફ અમદાવાદ અને થરાદમાંથી આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। પોલીસની કામગીરી જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કડક હાથે થઈ રહી છે। ત્યારે અમદાવાદના બાપુનગરમાં ખંડણીખોરનો પોલીસે વરઘોડો કાઢ્યો। વેપારીએ એસ્ટેટમાં બાંધકામ કરતા આરોપીએ વેપારી પાસેથી ખંડણી માંગી હતી અને જે ખંડણીના આરોપમાં બાપુનગર પોલીસે આરોપીની ધરપકડ કરી જાહેરમાં જ તેનો વરઘોડો કાઢ્યો। તો આ તરફ થરાદમાં પણ લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હતો અને લુખ્ખા તત્વોનો પોલીસે વરઘોડો કાઢ્યો। બસ સ્ટેશન નજીક અસામાજિક તત્વોએ આતંક ફેલાવતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે જ પોલીસે અસામાજિક તત્વને ઝડપી ઘટના સ્થળ પર લઈ ગયા હતા અને જ્યાં તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો આ તરફ અમદાવાદ અને થરાદમાંથી આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। પોલીસની કામગીરી જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કડક હાથે થઈ રહી છે। ત્યારે અમદાવાદના બાપુનગરમાં ખંડણીખોરનો પોલીસે વરઘોડો કાઢ્યો।